એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા બાજરીના મિની આલુ પરાઠા બનાવીશું। તો તેના માટે પેનમાં 2 સ્પૂન તેલ એડ કરી તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન જીરું, 1 પિંચ હિંગ સાથે 2 મીડિયમ સાઇઝના બટેકાના ટુકડા લીધા છે તે એડ કરી 2 થી 3 મિનિટ જેવું સાતળી તેનું ઢાંકણ બંધ કરી 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું એટલે બટેકા સારા એવા કૂક થઈ જશે। હવે તેમાં લસણની કળી એડ કરી 2 મિનિટ સાતળી તેમાં આદુ મરચાં ક્રશ કરેલા સાથે અડધો કપ મેથી, અડધો કપ ઝીણું કટ કરેલું પાલક અને આમચૂર પાવડર, હળદર પાવડર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નમક એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 5 મિનિટ જેવું થવા દઈશું એટલે પાલક અને મેથી છે સારી રીતે કૂક થઈ જશે। અને બટેટાને આ રીતે ચેક કરી લઈએ, બટેટા પણ કૂક થઈ ગયા છે તો તેમાં ધાણા એડ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું અને મેશરથી મેશ કરી લઈશું એટલે બટેટાના ટુકડા છે સારી રીતે મેશ થઈ જશે। હવે એક બાઉલમાં 1 કપ બાજરીનો લોટ સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરી નોર્મલ એવા ગરમ પાણીથી લોટની કણક બાંધીશું અને આ કણક છે એ થોડી નરમ જ રાખીશું। હવે આ રીતે આપણે નાની એવી પૂરીના લુવા લેવી તેવા લુવો લઈ આ રીતે હાથેથી ફેલાવી દઈશું, જરૂર પડે તો થોડું પાણી પણ લગાવીશું। હવે તેમાં આ રીતે સ્ટફિંગ મૂકી બીજો ફેલાવેલો લુવો છે તે મૂકી સારી રીતે પેક કરી આ રીતે મિની પરાઠા બનાવી લઈશું। હવે પેનમાં થોડું ઘી એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 મિનિટ જેવું થવા દઈ ફરી પલટાવીશું અને ઉપર થોડું ઘી એડ કરી ફરી 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું અને આછા ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી શેકી લઈશું અને આ રીતે આપણે કિનારી પણ શેકી લઈશું।